દરેક વડીલો અષાઢ મહિનામાં આ 5 કામો ખાસ કરો. બીમારીઓ રહેશે ઘણી બધી દૂર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે અથવા તમારા ઘરમાં માતા પિતા કે દાદા દાદી છે તો આજનો વિડીયો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અષાઢ મહિનો શરૂ થતાં જ હવામાન ઝડપથી બદલવા લાગે છે. ક્યારેક તેજ તડકો, ક્યારેક ઉકળાટ તો ક્યારેક વરસાદ. આવા હવામાનમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. આ જ કારણ છે કે આ સમયે શરદી, ખાંસી, વાયરલ તાવ, પેટની ગરબડ, સાંધાનો દુખાવો અને નબળાઈ જેવી સમસ્યાઓ વધી જાય છે. પરંતુ જો તમે આજે જણાવેલા 5 સરળ નિયમો રોજ અપનાવો છો તો તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો અને આખા અષાઢ મહિનામાં સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકો છો. વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી દરેક વડીલ માટે સૌથી વધુ ફાયદાકારક છે. નંબર 1, સવારે વહેલા ઉઠો અને હળવો તડકો લો. અષાઢ મહિનામાં સવારનું વાતાવરણ પ્રમાણમાં શુદ્ધ અને ઠંડુ હોય છે. વડીલો માટે સવારે વહેલા ઉઠવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સવારના 15 થી 20 મિનિટનો હળવો તડકો શરીરને કુદરતી રીતે વિટામિન ડી મેળવવામાં મદદ કરી શકે છે, જે હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. જો બહાર જવું શક્ય ન હોય તો ઘરની બાલ્કની કે આંગણામાં બેસીને પણ તાજી હવા લઈ શકાય છે. ધ્યાન રાખો કે તેજ તડકો નીકળ્યા પછી વધુ સમય સુધી બહાર ન રહો. નંબર 2, હૂંફાળા પાણીથી દિવસની શરૂઆત કરો. આખી રાત આરામ કર્યા પછી શરીરને પાણીની જરૂર હોય છે. સવારે ઉઠીને 1 કે 2 ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં, પાચન તંત્રને સક્રિય કરવામાં અને મળત્યાગને સરળ બનાવવામાં મદદ મળી શકે છે. જો ડૉક્ટરે તમને કોઈ કારણસર પાણી મર્યાદિત માત્રામાં પીવાની સલાહ આપી હોય તો તે મુજબ જ ચાલો. વરસાદની ઋતુમાં હંમેશા શુદ્ધ અને સુરક્ષિત પાણી જ પીવો. નંબર 3, હલકો અને તાજો ખોરાક લો. અષાઢના હવામાનમાં કેટલાક લોકોની પાચન શક્તિ પ્રભાવિત થઈ શકે છે. તેથી ખૂબ વધારે તળેલું, વાસી કે અત્યંત મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું વધુ સારું છે. ખોરાકમાં દાળ, લીલા શાકભાજી, મોસમી ફળો, દલિયા, ખીચડી અને દહીં, જો ડૉક્ટરે મનાઈ ન કરી હોય તો, જેવી વસ્તુઓ સામેલ કરી શકાય છે. થોડું થોડું ભોજન લો, પણ સમયસર લો. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી નબળાઈ અનુભવાઈ શકે છે. મિત્રો, જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો એક લાઈક જરૂર કરો. નંબર 4, રોજ 20 થી 30 મિનિટ હળવું વોકિંગ એટલે કે ચાલવું અથવા કસરત કરો. ઉંમર વધવાની સાથે શરીરના સ્નાયુઓ અને સાંધા પહેલાંની તુલનામાં નબળા પડવા લાગે છે. જો આખો દિવસ બેસી રહ્યા તો શરીરમાં જકડન, ઘૂંટણમાં દુખાવો, કમરનો દુખાવો અને નબળાઈ વધી શકે છે. અષાઢ મહિનામાં હવામાન ઠંડુ થવા લાગે છે, તેથી આ હળવી શારીરિક પ્રવૃત્તિ માટે સારો સમય હોઈ શકે છે. જો તેજ વરસાદ ન હોય તો સવારે કે સાંજે 20 થી 30 મિનિટ ચાલવું ફાયદાકારક હોઈ શકે છે. જો બહાર નીકળવું શક્ય ન હોય તો ઘરની અંદર જ ધીમે ધીમે ચાલો અથવા ડૉક્ટરની સલાહ મુજબ હળવી સ્ટ્રેચિંગ કસરત કરો. નિયમિત પ્રવૃત્તિથી શરીરમાં રક્ત પરિભ્રમણ બહેતર થાય છે, સંતુલન જાળવવામાં મદદ મળે છે અને શરીર વધુ સક્રિય અનુભવાય છે. જો કે જો તમને ઘૂંટણની ગંભીર સમસ્યા, શ્વાસ ફૂલવો, હૃદયરોગ કે અન્ય કોઈ પ્રકારની બીમારી હોય અને કસરતમાં મુશ્કેલી પડતી હોય તો પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. નંબર 5, આખા દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો. વરસાદની ઋતુ આવતા ઘણા લોકો વિચારે છે કે હવે તરસ ઓછી લાગે છે એટલે પાણી પણ ઓછું પીવું જોઈએ, પરંતુ આ એક સામાન્ય ભૂલ હોઈ શકે છે.
શરીરને દરેક ઋતુમાં પૂરતા પાણીની જરૂર હોય છે. પાણી શરીરનું તાપમાન સંતુલિત રાખવા, પાચનમાં મદદ કરવા અને અનેક શારીરિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. વડીલોમાં ઘણીવાર તરસનો અહેસાસ ઓછો થઈ જાય છે. તેથી સમય સમય પર થોડી માત્રામાં પાણી પીવું ઉપયોગી હોઈ શકે છે. જો ડૉક્ટરે કિડની, હૃદય કે અન્ય કોઈ કારણસર પાણીની માત્રા મર્યાદિત કરવાનું કહ્યું હોય તો તે નિર્દેશનું જ પાલન કરો. સાથે જ રસ્તા કિનારે ખુલ્લા પેય પદાર્થો કે અસ્વચ્છ પાણીથી બચો. હંમેશા શુદ્ધ અને સુરક્ષિત પાણી જ પીવો. મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ જાણીએ કેટલીક વધારાની જરૂરી વાતો. આ કામો સિવાય કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. નંબર 1. ડૉક્ટરની સલાહ વગર કોઈ નવી દવા કે સપ્લિમેન્ટ શરૂ ન કરો. નંબર 2. જો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય તો નિયમિત તપાસ કરતા રહો. નંબર 3. હવામાન મુજબ હળવા અને ચોખ્ખા કપડાં પહેરો. નંબર 4. ઘરમાં લપસણી જગ્યા હોય તો સાવધાની રાખો જેથી પડવાનો ખતરો ઓછો થાય. નંબર 5. માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. પરિવાર સાથે સમય વિતાવો. પસંદગીનું પુસ્તક વાંચો અથવા ભજન સંગીત સાંભળો. યાદ રાખો કે સ્વસ્થ જીવન માત્ર દવાઓથી નહીં પણ સારી આદતોથી પણ બને છે. અષાઢ મહિનો પ્રકૃતિના બદલાવનો સમય છે અને આ સમયે આપણે આપણી દિનચર્યામાં પણ થોડો બદલાવ કરવાની જરૂર છે. જો તમે રોજ સવારે વહેલા ઉઠશો, સવારે હૂંફાળું પાણી પીશો, હલકો અને તાજો ખોરાક લેશો, નિયમિત શેર કરશો, પૂરતું પાણી પીશો, સારી ઊંઘ લેશો અને સ્વચ્છતાનું ધ્યાન રાખશો તો ઘણી મોસમી બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે. ધ્યાન રાખો કે આ વિડીયો સામાન્ય સ્વાસ્થ્ય માહિતીના ઉદ્દેશ્યથી છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા લાંબા સમય સુધી રહેતી હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો જેથી આ માહિતી તમારા પોતાના લોકો સુધી પણ પહોંચે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.